એનું નામ લખનલાલજી છે અને મારા લઘુ દેવર મોરે મારા નાના દિયર છે. નહીં તો બાકી બે હરખી ઉંમરના બે ખબર નહીં પડે કે લાજ કેમ નથી કાઢતા. લાજ નથી કાઢ મારા દિયર છે, અમારાથી નાના છે એટલે. નહીં તો પાછું એ પ્રશ્ન ઉભો થાય તો ચોખવટ કરી બધી. સહજ શુભાય શુભગતન ઘોરે, સ્વાભાવિક તમે જુઓ તો સુંદર એવા અને પાછા ગોરા. નામો લખાન લઘુ દેવર મોરે, એ મારા નાના દિયર છે અને પોની બીધું બચન સુમંચલ ઢાંકી અને તત લાદનો છેડો આમ કરી અને પ્રિયતાનું ચિતવ જાહ કરી બાકી અને પછી આમ આંખ ત્રાસી કરી પોતાના પ્રિયતમના સામે એમણે નિર્દેશ કર્યો. આ મારા દિયર છે ને બાકીની લાશ આમ કાઢીને આમ જોઈ પછી બેસ્યો ને સમજી જાય. તદ બેસ્યો સમજી ગઈ હા બરાબર. બ્રહ્મને સમજી જવાય, બ્રહ્મનો અનુભવ થાય, બ્રહ્મ દેખાડાય નહીં. તદ બેસ્યો સમજી ગયા કઈક લાશ કાઢીને પછી બસ. તો પહેલી ઓળખાણ જીવાન જીવની આપી, બ્રહ્મની ઓળખાણ નહીં આપી. પણ બ્રહ્મને સમજાવવાની વસ્તુ, બ્રહ્મ સમજવાની ચીજ છે, બતાવવાની ચીજ નથી. બ્રહ્મ કોઈ વ્યક્તિ નથી, અનુભૂતિ છે. તો જાનકીજી કેવી રીતે બ્રહ્મની ઓળખાણ આપે છે? સહજ શોભાય શુભગતન ગોરે, નામ લખન લઘુ દેવર મોરે, પુની બીધું બદન સ્વંચલ ઢાંકી અને પ્રિયતનું ચિતવ બાહ કરી બાકી અને ખંજન મંજુ તીરી છે નયનની. ખંજન મંજુ તીરી છે એક મુદ્રા છે સ્ત્રીની. જયારે બહુ શરમાઈ જાય ને, બેચફુલનેસ આવે ને, તારે નખ વતે ભોંય ખોતરે, એક મુદ્રા છે સ્ત્રીઓની, એક મુદ્રા છે હો. જયારે બહુ શરમાઈ જાય ને તારે એના નખ વડે એ ભોંય ખોતરે. કેટલું કેટલું માઇન્યુટ ઓબ્ઝર્વેશન છે ગોસ્વામી તુલસીદાસજીને જુઓ. ખંજન મંજુ તીરી છે નયનની, નિજ પ્રિય કહે ઉતી નહીં સિંહ શયનની. હાનમાં સમજાઈ દીધી, હાન કરીને સમજાયો બ્રહ્મ. બ્રહ્મ શાંતિ સમજાય, બ્રહ્મ લખવાથી નહીં સમજાય, બ્રહ્મ વાંચવાથી નહીં સમજાય, બ્રહ્મ બોલવાથી નહીં સમજાય, બ્રહ્મ સાંભળવાથી નહીં સમજાય. બ્રહ્મ હાનથી સમજાય છે. જેના હાન હોય એને. આ તો હાન વગર નથી ગયા છે એટલે બ્રહ્મને સમજાય. બ્રહ્મ શાંતિથી સમજાય. કેટલો સુંદર એક નાની વાર્તાની અંદર પણ એને કેટલું આદિવાસી લોકોને, જે અભણ લોકો, પણ બ્રહ્મ અભણને પણ અધિકાર છે. બ્રહ્મ સમજો, બ્રહ્મને આવી રીતે સમજાયો. પોને બેદો બાદન સુવંચલ ઢાંકી પ્રિયતાનું ચિત બાહ કરી બાકી, આમ ભમરને વાંકી કરી અને ખંજન મંજુ તીરી છે નયનની અને નિજ પ્રભુ કહે હોતી નહીં સિંહ શયનની. જાનકીજીએ હાનમાં સમજાઈ દીધા, આ મારા પતિ છે, આ માયાપતિ છે, આ બ્રહ્મ છે, આ રામ છે. બહુ રાજી થઈ ગયા બધા. અરે સ્ત્રીઓ, અરે આવા સુંદર, વાહ ભાઈ વાહ. અમને તો ખૂબ આનંદ થયો. એક એક ગામમાં ફરે ફરે, જ્યાં ફરતા ફરતા બધા લોકો જોતે જોતે ચાલે છે. ચાલતે ચાલતે વાલ્મીક ઋષિનો આશ્રમ આવ્યો. વાલ્મીક ઋષિનો આશ્રમ આવ્યો તો એટલા રાજી થઈ ગયા. વાલ્મીક મુનિ ઉભા થઈ ગયા, એકદમ છેટથી આવતા જોયા ભગવાનને, એકદમ દોડ્યા સામે. દોડતાની સાથે ભગવાનના ચરણમાં પડી ગયા. કારણ કે રાજાની હેસિયતથી છે આજે. વાલ્મીક મુનિના ચરણમાં પડી ગયા. વાલ્મીક મુનિ બથોટીને બેઠા કર્યા. વાલ્મીક મુનિ આશ્રમમાં ગયા. વાલ્મીક મુનિ તો કહે છે કે મારા રામાયણ મારી લખેલી છે, તમે ચિત્રો છો, તમે એનું નાટક કરો છો, એટલે બીજો કોઈ પ્રશ્ન છે જ નહીં આની અંદર. વાલ્મીક મુનિને કહ્યું, મહારાજ અમે નીકળ્યા છીએ, તમે જાણો છો, કારણ તો તમે જાણો છો, પણ અમારે કોઈ સ્થાન એવું બતાવો કે જ્યાં આગળ અમે શાંતિથી રહી શકીએ. જેમ ભરદ્વાજ ઋષિને માર્ગ પૂછ્યો એમ વાલ્મીક મુનિનું સ્થાન પૂછ્યું. વાલ્મીક મુનિ કહ્યું, શું વાત કરો, તમે મને સ્થાન પૂછો છો? પૂછે હું મોહી કી રહું કહા, તમે મને પૂછો છો હું ક્યાં રહું? પૂછે હું મોહી કી રહું કહા, પણ મેં પૂછત સકુચાઉં, પણ મને સંકોચ થાય છે તમને પૂછતા. તમે તો મને પૂછી માર્યું કે હું ક્યાં રહું, પણ મને સંકોચ થાય છે તમને પૂછતા કે જહાન હોવું ત્યાં દેવ કહી તુમ દેખાવા ઠાઉ. મહારાજ મને બતાવો તમે ક્યાં નથી, જ્યાં તમે નથી એ જગ્યા હું તમને બતાવું. કેટલો સુંદર માર્મિક જવાબ આપ્યો વાલ્મીક મુનિએ. સમગ્ર વિશ્વની અંદર તમારી ચેતના વ્યાપ્ત છે, દરેકના હૃદયની અંદર તમે બેઠેલા છો, દરેક પ્રાણી માત્રની અંદર તમારું સ્વરૂપ છે. તમે તમામ સ્થૂળની અંદર સૂક્ષ્મ રીતે બેઠા છો, તમે તમામ વ્યક્તિની અંદર અવ્યક્ત રૂપે બેઠા છો, તમે તમામ સાકારની અંદર નિરાકાર રૂપે બેઠા છો, તમે તમામ સગુણની અંદર નિર્ગુણ રૂપે બેઠા છો, તમે તમામ દ્રશ્યની અંદર અદ્રશ્ય રૂપે બેઠેલા છો. સમગ્ર વિશ્વની અંદર તમારી વ્યાપ્તિ છે. અને આ વિશ્વ શું છે છેવટે? આ વિશ્વ
जगुपे खन तुम देख निहारे, विधि हरि शंभु न चाव निहारे। महाराज जगुपे खन तुम देख निहारे, आ जगत દ્રશ્ય છે, તમે દ્રષ્ટા છો। જગુપે ખન તુમ દેખ નિહારે, જો વેદાંતની ફિલોસોફી અહીં છે। આમાં વાર્તા તો તમે બધા જાણો છો, એટલે વાર્તામાં બહુ નથી પડતો। જગુપે ખન તુમ દેખ નિહારે, વિધિ હરિ શંભુ ન ચાવ નિહારે। જગત તો દ્રશ્ય છે, પણ તમે દ્રષ્ટા છો મહારાજ, તમે એનું અધિષ્ઠાન છો। પરમાત્મા બ્રહ્મ અધિષ્ઠાન છે, આ જગત તો પિક્ચર છે। અધિષ્ઠાન માણસોને નથી દેખાતું। અધિષ્ઠાન શબ્દ જરા વેદાંતનો છે, હું તમને સમજાવું એટલે તમને ગેડ બેસી જશે। અધિષ્ઠાન શબ્દ ઘણી વખત તમે કથામાં જશો, તમને આ શબ્દ બોલશે, અધિષ્ઠાન માથે હેણી હાડ્યો જશે ને એમ પડે। અધિષ્ઠાન શું? અધિષ્ઠાન એટલે જેની ઉપર દ્રશ્ય પડે, જેની ઉપર ચિત્ર પડે। સિનેમાનું પિક્ચર તમે જોવા જાઓ છો, એ પિક્ચર જેની ઉપર પડે પડદો, એ પડદાને અધિષ્ઠાન કહેવાય। પડદો હોય, ભીંત હોય, ગમે તે, પણ જેની ઉપર ચિત્ર પડે, જો અધિષ્ઠાન ના હોય તો ચિત્ર પડે ક્યાં? ક્યાં પડે? તમે એમ જેમ તમે આકાશમાં ચિત્ર પાડો, હું કશું ના દેખાય, પિક્ચર દેખાય જ નહીં। પિક્ચર ક્યારે દેખાય? પડદો હોય, આ પડદો છે, અગર તો ભીત, અગર ગમે તે, તો એની ઉપર પડે। તો પડદો અધિષ્ઠાન છે। અધિષ્ઠાન એટલે જેની ઉપર ચિત્ર ચાલી રહ્યું છે, અધિષ્ઠાન પડદો। હવે તમે જયારે સિનેમા જાઓ છો ત્યારે તમને સિનેમા દેખાય છે, તમને પડદો નથી દેખાતો। ખરેખર તો પડદો સાચો છે, પિક્ચર તો ખોટું છે, બિલકુલ બિલકુલ ખોટું છે। પિક્ચરમાં તમે પાણી જુઓ, ઘોઘવે, સમુદ્ર મોટા ઘોઘવતા હોય, કેટલું બધું પાણી રેલાતું હોય, રેલ આવી બધું આવ્યું, પણ પડદો પલળે નહીં, નિર્લિપ, બિલકુલ પડદો નહીં પડે, અધિષ્ઠાન નહીં પલળે। અને પડદો પલળે તો કોણ એચોવા બેહે ને? આટલું બધું પાણી બાપરે તો આપણે ટપકમાં આવે પાણી, સિનેમા બેઠા તો આપણી ખુરશીઓ તણી જાય, પણ ખોટું છે। અને છતાંય બીક લાગો, બાપરે આટલું બધું પાણી, આટલું બધું પાણી। અગર તો સિનેમામાં તમે જોતા હો તો જરા ભડ 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 હળગતું હોય, અગ્નિ બારા બાપરે, નાહો 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 નાહો, બધા દોડમ દોડા, અગ્નિ હળગે, પણ પડદો નહીં સળગે, કારણ પડદો નિર્લિપ છે, અધિષ્ઠાન છે। તો પડદો નિર્લિપ છે, આખું દુનિયા હળગતી દેખાય તમને પિક્ચરમાં, ત્યાં પણ અધિષ્ઠાનને કોઈ વાંધો નહીં, નિર્લેપ છે। જ્યાં સુધી તમે પિક્ચર જુઓ છો ત્યાં સુધી તમને પડદો દેખાશે જ નહીં, નહીં દેખાય। જ્યાં સુધી સંસાર દેખાય છે ત્યાં સુધી બ્રહ્મ નહીં દેખાય, કારણ બ્રહ્મ અધિષ્ઠાન છે। સમજમાં આવી વાત? કેમ બ્રહ્મ દેખાતો નથી? કેવી રીતે દેખાય? જ્યાં સુધી તમને સંસાર દેખાય છે ત્યાં સુધી બ્રહ્મ નહીં દેખાય। જે દાડે સંસાર દેખાતો બંધ થશે ત્યારે માત્ર બ્રહ્મ બ્રહ્મ જ છે, બીજું કઈ છે જ નહીં। જયારે પિક્ચર દેખાતું બંધ થશે ત્યારે તમારે નર્યો પડદો જ છે, હતો જ, પહેલા હતો। પિક્ચર શરૂ થયું તે પહેલા પણ હતો, પિક્ચર ચાલતું હતું ત્યારે પણ હતો, અને પિક્ચર મટી ગયા પછી પણ પડદો તો છે જ। ત્રણેય કાળમાં ત્રિકાળા બાધિત બ્રહ્મ, ત્રિકાળા બાધિત અધિષ્ઠાન। આ અધિષ્ઠાન જે છે એ અધિષ્ઠાન નિર્લેપ છે। ગમે તેટલા રોગ કકળ થતી હોય, પિક્ચરમાં લડાઈ થતી હોય, સમુદ્ર ઉછળતો હોય, અગ્નિ હળગતો હોય, ગમે તે થતું હોય, પણ માત્ર એ મિથ્યા છે, પિક્ચર જ છે માત્ર। પણ એ પિક્ચર જ તમને દેખાય, સંસાર જ તમને દેખાય, કારણ કે અંધારામ બેઠા છો એટલે। જ્યાં સુધી અવિદ્યામાં છે જીવાત્મા ત્યાં સુધી એને સંસાર દેખાય, એને બ્રહ્મ નહીં દેખાય। અંધારામાં પિક્ચર દેખાય, પડદો નહીં દેખાય, પણ જ્યાં લાઈટ થયું, અજવાળું થયું, જ્યાં જ્ઞાન પ્રગટ થયું, જ્ઞાન પ્રગટ થાય સાથે સંસાર છે જ નહીં, માત્ર બ્રહ્મ, માત્ર પડદો જ દેખાય। અંધારામાં સંસાર દેખાય, અંધારામાં પિક્ચર દેખાય, અંધારામાં જેમ પિક્ચર દેખાય એમ અજ્ઞાનમાં અવિદ્યામાં સંસાર દેખાય, ત્યારે અધિષ્ઠાન નહીં દેખાય, પડદો નહીં દેખાય। પણ અજવાળું જયારે થાય, જ્ઞાન પ્રગટ થાય અંતઃકરણની અંદર, જ્ઞાન બહારથી નથી આવતું, અંતઃકરણની અંદર પડેલું જ્ઞાન છે। જ્ઞાન સ્વરૂપ તો તમે છો જ। જ્ઞાન કોઈ બજારું ચીજ નથી, બહારથી લાવવાની ચીજ નથી, જ્ઞાન કઈ વેચાતી મળતું નથી। જ્ઞાન બજારું ચીજ હોય, ઉધાર ચીજ નથી, જ્ઞાન તો અંદર છે જ, માત્ર અંધકાર થયું, જ્ઞાન તો તત લાઈટ। અને જ્ઞાન જયારે જ્ઞાન અવસ્થાની અંદર આ સંસાર નહીં દેખાય, જ્ઞાન અવસ્થાની અંદર સંસાર નહીં દેખાય, ત્યારે પડદો જ દેખાશે, ત્યારે બ્રહ્મ દેખાશે, બ્રહ્મ અધિષ્ઠાન છે। એટલા માટે અહીં આગળ આ વાલ્મીકી ઋષિ બતાવે છે, બહુ સુંદર વાત કરી છે। જગુપે કન તુમ દેખ નિહારે, અને વિધિ હરિ શંભુ ન ચાવ નિહારે। જગુપે કન તુમ દેખ નિહારે, આખું જગત દ્રશ્ય છે આપણે, પણ દેખાડનાર કોણ છે? અધિષ્ઠાન કોણ છે? આપ અધિષ્ઠાન છો, આપની અંદર જગત દેખાય છે। જગુપે કન તુમ દેખ નિહારે,
વિધિ હરિ શંભુ નચાવની હારે. વિધિ શંભુ બધાને નચાડનાર તમે છો મહારાજ, તમારી પાસે બધા નાચે છે. તેવું નહીં જાણઈ મર્મ તુમારા, પણ એ લોકો તમારો મર્મ સમજી શક્યા નથી. તો અપર જીવ કો જાન નિહારા, તો બીજા તો બિચારા શું જોવા જાણે તમને મહારાજ. જયારે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા પણ તમને સમજી શકતા નથી, તો પછી બીજા બિચારા લોકોનું શું ગજો? કેવી રીતે તમને સમજી શકે? જગુપે કન તુમ દેખ નિહારે, બેદી હરિ શંભુ નચાવ નિહારે. તેવું નહીં જાનઈ મર્મ તુમારા, પર જીવ કો જાન નિહારા. તે જાણઈ જે દેહુ જનાઈ, પણ જે જાણે છે, જેને તમે જણાવવા માંગો તે. તમે ફાનેસ કરો તો દેખાય, ને તો નહીં દેખાય. તે જાણઈ જે દેહુ જનાઈ, અને જાનત તુમે તુમય હોઈ જાય. વાત એટલી છે કે તમે જેની ઉપર કૃપા કરો, જેની ઉપર અનુગ્રહ તમે કરો, એ જ તમને ઓળખી શકે. અને જ્યાં તમને જાણી દો, તમને ઓળખી દો કે તમારામાં લય થઈ જાય. જે મીઠાની પૂતળી તમે સમુદ્રમાં નાખીને કોક જા જઈને જોયા કેટલો ઊંડો છે, એ પછી મીઠાની પૂતળી પાછી કહેવા આવે જ નહીં, આવે ગઈ. તમે જેને ઈચ્છા કરો, તમે જેની ઉપર અનુગ્રહ કરો, કૃપા કરો, એ જ તમને જાણી શકે. અને તમને જેને જાણ્યા એ તમારા મય થઈ ગયા. પછી બોલે શું? બોબડી બંધ. બસ યતો વાતો નિવર્તન તે પ્રાપ્ય મનસાસ, જ્યાં વાણી કુંઠિત થઈ જાય પછી બોલે શું? ચિદાનંદમય દેહ તુમારી. આગળ વાત કરે છે. જો વાલ્મીક ઋષિની વાત તમે સાંભળો. એક એક ઋષિઓ સાથે એમણે બહુ જ્ઞાનની ચર્ચાઓ કરી છે. જગુપે ખન તુમ દેખ નિહારે, અને બેદી હરિ શંભુ નચાવ નિહારે. તેવું નહીં જાનઈ મર્મ તુમારા, અપર જીવ કો જાન નિહારા. તે જાનઈ જે દેહુ જનાઈ, જાનત તુમે તુમય હોઈ જાય. ચિદાનંદમય દેહ તુમારી. મારા તમારો દેહ ચિદાનંદમય છે. આ વાત સમજવા જેવી. ચિદાનંદમય દેહ એટલે શું? ઘણા માણસો બેવકૂફો મળે છે, પૂછે છે કે ભગવાનને ગળામાં ગળફો નહીં આવતો હોય, ભગવાનને નાકમાં લફરો નહીં આવતો હોય, ભગવાનને ઝાડો પેશાબ નહીં થતો હોય. એમ એવા બેવકૂફો જ છે, પૂછે છે આવા સવાલ. કેવી રીતે થાય? આ દેહ પરમાત્માનો, ભગવાન રામનો કે કૃષ્ણનો દેહ એ હાડકા માંસનો કે પંચ ભૌતિક દેહ છે જ નહીં. પૃથ્વી પાણી તેજ વાયુ આકાશનો બનેલો દેહ જ નથી. ચિદાનંદમય દેહ તમારી. અહીં આગળ ચોખવટ કરે છે, મારા તમારો દેહ ચિદાનંદમય છે, વિકારી નથી. આપણું શરીર વિકારી છે. આપણું શરીર પંચ મહાભૂતનું બનેલું, પૃથ્વી પાણી તેજ વાયુનું આકાશનું બનેલું. આપણું શરીર તો એક મળમૂત્રનો કોથળો છે, બીજું શું છે? આ શરીર તો મળમૂત્રનો કોથળો છે, બીજું કઈ નથી. એ તો બહારથી રૂપાળું દેખાય છે, બાકી તો મળમૂત્રના કોથળા છે. હાડા ત્રણ હાથનું જાદરું છે, જેમ તમે બેઠા છો. હાડા ત્રણ હાથનું જાદરું સમજી લો. નરી દુર્ગંધ, નરી દુર્ગંધ. નાકમાંથી લફરા નીકળે, મોઢામાંથી ગળફા નીકળે, કોનમાંથી નરા બકડા નીકળે, આંખમાંથી નરા પીપિયા નીકળે. ને કોઈ નવ દ્વાર છે, અમે એક જ દ્વાર એવું નથી કે જેમાંથી અત્તર જરતું હોય. નરી દુર્ગંધ, નરી દુર્ગંધ. પણ પરમાત્માના દેહને તમે વાત કરો, તમે પરમાત્માના દેહની વાત કરો છો, તમે જાણો છો પરમાત્માનો દેહ તો ચિદાનંદમય દેહ તમારી. ચિદાનંદમય દેહ. જો સમજો વાતને. ખોંડનો હાથી બનાવ્યો હોય, ખોંડનો હાથી, ખોંડના હાથીને હું એવું એક રમકડું આવે છે, ખોંડના હાથીનું. સાયફનથી એ પાણી ખેંચે. સાયફનનો નિયમ છે, તમે જાણો છો, જે ભણ્યા છે સાહેબ. આમ અંદર એવી કન્ટ્રાઇવન્સ હોય કે હાથી પાણી ખેંચે, પાણી પીવે. પણ જયારે હાથી પેશાબ કરે ત્યારે હાથીનો પેશાબ ગળ્યો નહીં. ખોંડ છે, હાથી નથી. સમજ મારી વાત. ખોંડનો બનાવેલો હાથી હોય મોટો, એના પાછલા બે ટોટિયા તોડી નાખીને એનું પૂંછડું છું, પણ પૂંછડાના ઉપર ઉગેલા વાળ એ પણ તમે તોડીને ચામો નાખો, ચા ગળી થાય, કારણ કે ખોંડ છે, આ નથી હાથી. એમ પરમાત્માનો દેહ છે, ચિદાનંદમય દેહ છે. એમાં વિકૃતિ હોય નહીં, એમાં વિકાર હોય નહીં. એ મળમૂત્રનો કોથળો આપણા જેવો નથી. અને આ મૂર્ખાઓ એના સ્વરૂપને સમજ્યા નથી એટલે પૂછે છે. એટલા માટે એક સ્વરૂપ તમે જુઓ, એમાં વિકાર નહીં. એની ઈચ્છા થાય મોટા થાય, નાના થાય, જુદી વાત છે. એટલા માટે પરમાત્માનો ફોટો જોશો ને તો જુઓ ને, મૂછો નહીં છે, મૂકી છે મૂછો.
કોઈ પરમાત્માનો ફોટો જુઓ તમે, રામજીનો જુઓ, કૃષ્ણ, મૂછો, કેમ મૂછો ઉગવી પણ એક વિકાર છે શરીરનો. મૂછો ઉગવી એ વિકાર છે. તમામ વિકારી શરીર છે. નાનું થાય છે, મોટું થાય છે, મોટું થાય છે, મોટું થાય છે. રામજીનો કોદાળ વૃદ્ધાવસ્થાનો ફોટો જોયો? કૃષ્ણનો કોદાળ ઘેડપણનો ફોટો જોયો? વિકાર નહીં. વિકાર એટલે ચેન્જ ઓફ ફોર્મ, દેટ ઇઝ કોલ્ડ વિકાર. પરમાત્મા નિર્વિકાર છે, નો ચેન્જ ઓફ ફોર્મ. એ પોતાની મેળે ફોર્મ જુદું કરે એ જુદી વાત છે. એ પોતે કદાચ ભૂંડ થાય તો પણ આ પેલા ભૂંડના ફરે છે એ ભૂંડ નહીં. આ તો અરે કારેલું. તમે જો મહુવાની અંદર કેટલાક રમકડા આવે છે, હે, ઇલાયચી, સફરજન, એવા બધા રમકડા લાકડાના બનાવે છે. પણ ખાંડનું બનાવેલું કારેલું હોય, આમ આ બે કારેલું લાગે, ખાંડનું બનાવેલું, પણ ખાવ તો કડવું નહીં લાગે. ખાંડનું છે. કારેલું તો દેખાય છે કારેલા જેવું, લીલું છામ કારેલું કારેલા જેવું, પણ બનેલું છે ખાંડનું. ખાંડનું બનેલું કારેલા બચકું પર કડવું લાગે, ગળ્યું લાગે. પરમાત્મા તો ચિદાનંદ, એના શરીરનો મસાલો છે ને તે સચિત આનંદનો બનેલો છે. એટલા માટે આપણા જેવો પંચમહાભૂતનો બનેલું દેહ નથી. પરમાત્માના દેહ ને એટલા માટે તમે જુઓ નિર્વિકાર છે. તો અહીંયા આગળ એ વાત કહેવા માંગે છે, ચિદાનંદમય દેહ તુમારી અને વિગત વિકાર જાન અધિકારી. જે અધિકારી લોકો છે એ સમજે. આ બેવકૂફો જેને આપણા શાસ્ત્રોનું જ્ઞાન નથી, એવા વિધર્મીઓ, એ નહીં સમજી શકે. તમારા ભગવાન આવા, તમારા ભગવાન આવા પૂછે. અમેરિકામાં બધા પૂછે, ભગવાનને ઝાડો પેશાબ નહીં થતો, ભગવાનનો આમ નહીં થતો. હવે ભગવાનની વાત તું ક્યાં કર? તારી અક્કલ તો છે નહીં. ભગવાનની વાત છોડ, તારી વાત કર. વિગત વિકાર જાન અધિકારી. એ તો અધિકારી જે જીવો છે ને, જેને ભક્તિ ભાવ છે એ સમજી શકે પરમાત્માને, બાકી નહીં સમજાય. ચિદાનંદમય દેહ તુમારી વિગત વિકાર જાન અધિકારી નરતનો પાઈ. મારા તમે મનુષ્ય શરીર ધારણ કર્યું છે. નરતનું ધરેવું સંત સુર કાજા કરહું કહું જસ પ્રાકૃત રાજા. તમે તો સંતોને માટે કરીને, ગાયોને માટે કરીને, ધર્મની પ્રતિષ્ઠા કરવા માટે કરીને તમે તો મનુષ્ય ધારણ કર્યું છે. તમારે શરીર કહેવું, આ તો તમે જગતના કલ્યાણ માટે શરીર ધારણ કર્યું. બાકી તમારે શરીર ધારણ કરવાની જરૂર બી નથી, પણ સંતોને મળવા માટે, બીજું કઈ નહીં. બાકી શરીર પરમાત્માનું અસલ સ્વરૂપ તો નિર્ગુણ નિરાકાર જ છે. પણ સગુણ સાકાર તમે થયા છો એ અમારી પર કૃપા, અમારી પર દયા કરવા માટે. નરતનું ધરેવું સંત સુર કાજા અને કરહું કહું જસ પ્રાકૃત રાજા. અને તે કોઈ પ્રાકૃત રાજા હોય અને જેવું બોલતો હોય જેવું ચાલતો હોય એવા તમે ચાલો છો. તમારે બૈરું મરી જાય, અરે ખોઈ જાય, તમે રડવા બેહો છો. તમે બાપ મરી ગયા તેનું શ્રાદ્ધ કરવા બેઠા, તમારે બાપ શું, તમારે શ્રાદ્ધ શું? કઈ નથી. પણ એક ફક્ત એક લોક શિક્ષણ માટે, ડેમોન્સ્ટ્રેટ કરવા માટે કે જીવન કેવી રીતે જીવાય, મારો માર્ગ હું ચીધું છે, માર્ગે જાઓ, એટલા માટે, જગતના કલ્યાણ માટે અને સંતો માટે કરીને તમે સગુણ સાકાર સ્વરૂપ પ્રગટ કર્યું છે. બાકી તો તમે સચ્ચિદાનંદ છો, તમે નિર્ગુણ નિરાકાર તમારું અસલ સ્વરૂપ છે. પણ નિર્ગુણ નિરાકાર આપણને કામમાં ના આવે એટલા માટે આપણી ઉપર કૃપા કરીને વન સ્ટેપ ફર્ધર, એક પગથિયું વધારે સગુણ સાકાર મારફતે નિર્ગુણ નિરાકારને પમાય. પામવાનો તો નિર્ગુણ નિરાકાર છે, પણ સગુણ સાકાર મારફતે પકાય. કેવી રીતે પકાય? સાકાર મારફતે નિરાકારને પામી શકો. તે બ્રહ્મના સ્વરૂપનું બીજે દિવસે વર્ણન કર્યું હતું, ત્યારે કહ્યું હતું ને કે તમારે નિરાકાર પામવો હોય તો સાકારને પકડવું પડે. નિરાકાર તીખાસને પકડવું હોય તો સાકાર મરચાને પકડવું પડે. મરચું સાકાર છે, તીખાસ નિરાકાર છે. તીખાસનો કોઈ આકાર નથી. મરચું લાંબુ હોય, મરચું ગોળ હોય, મરચું લીલું હોય, મરચું લાલ હોય, પણ તીખાસ કઈ લાંબી ના હોય, ટૂંકી ના હોય, ગોળ ના હોય, લાલ ના હોય, લીલી ના હોય. તીખાસ તો નિરાકાર છે, નિરાકારનો. પણ નિરાકાર તીખાસ જોઈતી હોય તો એકલી નિરાકાર તીખાસ ગાંધીનતાથી મળે નહીં. એના માટે સાકાર મરચું જ લાવવું પડે. કે એમ ના કહેવાય ગાંધીને કે એક બહેણીમાં તીખાસ ભર નહીં, એક બહેણીમાં મરચો ભર, એ બે જુદા પડે પણ નહીં. નિરાકાર અને સાકાર એક જ સ્વરૂપ છે. સગુણ અને નિર્ગુણમાં કોઈ ભેદ નથી. સગુણ અગુણ નહીં કાછું ભેદા, સગુણ અગુણ દોઈ બ્રહ્મ સ્વરૂપા. સગુણ અને નિર્ગુણ બંને બ્રહ્મના સ્વરૂપો છે. તત્વે કરીને તો એક જ છે. જેમ કે પાણી નિરાકાર છે, બરફ સાકાર છે. સાકાર છે ને બરફને તો આપણે લંબાઈ, ચોળાઈ, પહોળાઈ, લેન્થ, બ્રેડ, થિકનેસ, ડેપ્થ વગેરે મેગ્નિટ્યુડ, પાણીનો કોઈ લેન્થ, બ્રેડ, થિકનેસ નહીં. નિરાકાર છે પાણી. નિરાકાર પાણી જ સાકાર બરફ બની જાય છે. તો તત્વે કરીને શું ફેર? કોઈ ફેર નથી. બરફ એટલે દ્રવીભૂત થયેલો, ઘનીભૂત થયેલું પાણી.
બરફ એટલે ઘનીભૂત થયેલું પાણી, અને પાણી એટલે દ્રવીભૂત થયેલો બરફ. બીજું કઈ ફેર નથી. દ્રવીભૂત થાય જયારે બરફ ત્યારે પાણી કહેવાય, અને ઘનીભૂત પાણી થાય ત્યારે બરફ કહેવાય. બાકી તત્વે કરીને તો પાણી જ છે, બીજું કઈ નથી. તો સગુણ અને નિર્ગુણ, સાકાર અને નિરાકારમાં કોઈ મહારાજ ફેર નથી. માટે તમે જે આ જે લીલા કરો છો એ બધી માત્ર પ્રાકૃત રાજા તરીકે દેખાવ એવો કરો છો તમે. ચિદાનંદમય દેહ તુમારી અને વિગત વિકાર જાનય અધિકારી, રામ દેખી સુની ચરિત તુમારે. પણ તમે ચરિત્ર એમાં કરો છો ને, તમે રડવા બેઠા જાનકી ખોવાઈ ને તારે ખુદ અમે તો શું, જગદંબા પાર્વતી ગોથું ખાઈ ગઈ. બોલો, એને એમ થયું કે ભગવાન આવા હોતા હશે. બૈરું ખોવાય ને સચ્ચિદાનંદ છે, બધાને ઓળખે છે, દરેકના ઘટઘટમાં બેઠા છે, એમને ખબર ના પડે કે મારું બૈરું કોણ લઈ ગયું. એટલી ખબર નહીં પડતી આ ભગવાન કેવી રીતે હોય છે. અને કોઈ તાકાત છે કે એમનું બૈરું લઈ જાય, તો આ ભગવાન કેવી રીતે એમ જયારે પૂછ્યું શંકર ભગવાનને, ત્યારે શંકર ભગવાનને દુઃખ થયું. અરે મારી સાથે આટલી જિંદગી સુધી રહી, મારી પત્ની શંકરની પત્ની ગોથું ખાય, પણ ખાઈ ગયા અને એમાં તો આપઘાત કરવો પડ્યો. એનું જ કારણ પરમાત્માની બાબતમાં શંકા કરવી એ મહા અપરાધ છે. ભગવત શક્તિમાં શંકા કરવી એ પણ અપરાધ ગણાય છે, મહા અપરાધ ગણાય છે. ભગવાનની બાબતમાં શંકા કદાપી નહીં કરવી. ના સમજણ પડે કઈ નહીં, બાકી શંકા નહીં કરવી. તો શંકા કરીને પાર્વતી પરિણામ આવ્યું શું? પરિણામ આવ્યું એ આપઘાત કરવો પડ્યો, બળી મરવું પડ્યું. તો જગદંબા પાર્વતીજી બાને ગોથું ખવડાવે. અહીંયા આગળ કહે છે કે મહારાજ તમે એવી રીતે વર્તો છો કે રામ દેખી સુની ચરિત તુમારે, જડ મોહ બુદ્ધ હોય સુખારે. એમાં જે જડ જે લોકો છે એ મોહ પામી જાય છે. ત્યારે જે જ્ઞાનીઓ છે એ તો રાજી થાય છે કે વાહ બહુ સુંદર નાટક ભજવો છો મહારાજ, બહુ સુંદર રડો છો. અરે આવું તો નાટક કોઈ ના કરે. કેટલું રડો છો, કેટલું આમ તાદૃશ આમ જાણે કે ઓરિજિનલ હોય એમ રડો છો. ખોટે ખોટું પણ છતાં એમ જાણે ઓરિજિનલ લાગે. મહારાજ તમારા ભગવાને પણ એ ગીતામાં કહ્યું કે એ જ દશા છે, લોકો મન નથી સમજી શકતા. ગઈકાલે પરમદાર વાત કરી, સંસ્કૃત ભાષામાં મુહ ધાતુ છે. મોહ પામવાના માટે મુહ ધાતુ. મુહના બે પાર્ટિસિપલ થાય છે, બે ભૂતકૃદન થાય છે, મુગ્ધ અને મૂઢ બે. જ્ઞાનીઓ પરમાત્માની લીલા જોઈને મુગ્ધ થાય છે, અને અજ્ઞાનીઓ પરમાત્માની લીલા જોઈને મૂઢ થાય છે. બસ આટલો જ ફેર છે. મુગ્ધ અને મૂઢ બંને એક જ ધાતુમાંથી છે, મોહ ધાતુમાંથી. તો અહીંયા આગળ એ જ વાત કે છે, રામ દેખે સુની ચરિત તુમારે, જડ મોહ બુદ્ધ હોય સુખારે. જડ લોકો મૂઢ થાય છે, જયારે ડાયા લોકો જ્ઞાનીઓ મુગ્ધ બને છે. ભગવાન એટલા માટે ભગવાને પણ ગીતામાં આજે હવારમાં વાત કરી હતી. ભગવાન કહે છે કે મારા સગુણ સાકાર સ્વરૂપમાં ગોથું આ જ ખાય છે. ત્યાં અવધાનંતી માં મૂઢા માનુષીમ તનુમા શ્રીતમ, હું મનુષ્ય શરીર ધારણ કરું છું ત્યારે મૂઢ પુરુષો મારી અવજ્ઞા કરે છે. મારા ગામના ધોબીએ મારી અવજ્ઞા કરી, મારી હગીમાં ફોઈનો છોકરો પેલો શિશુપાણી એને મને ગાળી દીધી. કારણ કે મારા શરીરને એ સમજ્યા નથી હું કોણ છું, એ સમજ્યા નહીં. ફક્ત મને માણસ તરીકે જ જોયો. માણસ ભગવાન રામ કોણ હતા, ભગવાન કૃષ્ણ એ તે વખતના એ જમાનાના કોઈ મહાન પુરુષ છે, સમજ્યા નહીં. રામ શું ભગવાન સ્વયં, કૃષ્ણ તો ભગવાન સ્વયં, એમ જયારે વ્યાસ નારાયણ કહે. ઘણા માણસો હજુ પણ એ અબમત, હજુ પણ ઘણા માણસો કૃષ્ણ ભાઈ એ તો ઠીક મારા ભાઈ ઇતિહાસ તો ભગવાન જાણે, પણ એક તે વખતનો કોઈ મહાન પોલિટિશિયન, કોઈ મહાન માણસ હોવો જોઈએ, ટાવરિંગ પર્સનાલિટી હોવી જોઈએ એવું માને છે. પણ ભગવાન વ્યાસ નારાયણ કહે છે કે ત્યાંય ભૂલ કરો છો તમે. કૃષ્ણ તો ભગવાન સ્વયં સાક્ષાત નારાયણ જ છે, તમે શંકા કરશો જ નહીં. બધા જે મોટા માણસો આજની દુનિયાના મોટા માણસો પણ હજુ સુધી એવું કહે છે કે તે એમના જમાનાનો કોઈ મહાન પુરુષ કહેવાય, ગણાય મારા ભાઈ મહાન કહેવાય. બધા ફિલ્ડમાં મહાન, એમ પોલિટિક્સમાં, ઇકોનોમિક્સમાં, સ્ટેટિસ્ટિક્સમાં, રાજ ચલાવવામાં બધામાં મહાનતા એમની. એટલે એક મહાન પુરુષ તરીકે આપણે એમને વંદન કરીએ એ બરાબર છે. પછી ભગવાન તે હોતા છે હજુ શંકા છે. વ્યાસ નારાયણ ઢોલ વગાડીને કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એમાં કોઈ શંકા કરવી. તો એ ઘણા માણસો શંકા કરશે, ઇન્ટેલિજન્ટ માણસો બી કરશે, અને કરે તો ભલે કરતા, આપણે કઈ સાથે ઝઘડો નથી. અરે ભાઈ મહાન તો ગણો છો ને, સાચું છે, તમારી વાત સાચી, જાઓ, વિવાદમાં પડવું નહીં. કોઈ કંઈક નહીં, તો મહાન પુરુષ હતા, સાક્ષાત નારાયણ નહોતા, હા તમારી વાત સાચી હશે, પણ ઈશ્વરનો અંશ તો ખરા ને. મહાનતા એમને આવે છે, મહાનતા જ ઈશ્વર છે.
મહાનતા જ ઈશ્વરનો અંશ. તો કઈ ખોટું નથી, તમારું સમજણ સાચી છે, બીજું કોઈ એની સાથે ભાંગણ કરવી નહીં. વોટ યુ સે ઇઝ ક્વાઇટ કરેક્ટ, બટ વોટ આઈ સે ઇઝ બાય નો મીન્સ રોંગ. બસ તમે કહો છો એ હાવ સાચું છે, હું કહું છું એ જરાય જૂઠું નથી. પતી ગઈ વાત, ઝઘડો પડે. તો અહીં આગળ આ બતાવે છે, જો વાલ્મીકી આ સંદર્ભમાં હું વાત કરું છું, એટલા માટે આ શંકાઓનું નિવારણ છે. રામ દેખી સુની ચરિત તુમારે, જડ મોય બુધ હોય સુખારે. ભગવાન કહે છે પણ પેલો સ્થાન પૂછ્યું તો બતાવ્યું જ નહીં તમે, આ તો બીજી વાતમાં પડી ગયા, આ તો મારા વખાણ જ કરવા. મારે ક્યાં રહેવું પણ એ તો બતાવો, મારે રહેવું ક્યાં, મને સ્થાન બતાવો. મુનિ કે શું મને પૂછો? પૂછો મોહી કે રહું કહા, મેં પૂછત સકુચાઉં. તમે તો મને પૂછી માર્યું ક્યાં રહું, પણ હું તમને સંકોચ થાય છું, પૂછું છું તમને કે જહાન હોવું ત્યાં દેવું કઈ, તો મેં દેખાવા ઠાઉં. મારા તમે ક્યાં નથી મને કહો, એ સ્થાન હું તમને બતાવું, ત્યાં તમે રહો. ભગવાન કહે ના એવી ગરબડ નહીં, એવી નહીં, ઉડાવવાની વાત નહીં, મને કહો. મારે 14 વર્ષ રહેવાનું છે, તો 14 વર્ષ મારે રહેવું ક્યાં? પછી વાલ્મીક મુનિએ 14 સ્થાન બતાવ્યા, 14 સ્થાન બતાવ્યા. કીધું કે મહારાજ, જેના કાન તમારી કથા સાંભળતે સાંભળતે ધરાતા નથી એના હૃદયમાં આપ રહેજો. જેની આંખો તમારા દર્શનની પીપાસુ છે એના હૃદયમાં તમે રહેજો. જેની જીભ રાત દાડો તમારા જ ગુણ ગાય છે એના હૃદયમાં તમે રહેજો. જેનું નાક તમારા ચરણમાં પડેલી તુલસીની સુગંધી લે છે એના હૃદયમાં રહેજો. ભગવાન તમારો સ્પર્શ જે ઈચ્છે છે એના હૃદયમાં રહેજો. ભગવાન જેનું મન તમારામાં જ સદાકાળ લીન છે એના હૃદયમાં તમે રહેજો. ભગવાન જેને પોતાના ચિત્તને તમારા ચરણમાં લોક્યું છે એના હૃદયમાં રહેજો. એવા એવા આખું 14 સ્થાનો બતાવ્યા છે એની અંદર રામાયણ. તમારે 14 વર્ષ રહેવાનું છે, 14 સ્થાન છે, લંબાણમાં છે. બહુ ટાઈમ ના લે એટલા માટે કે મેં તમને ટૂંકાણમાં કહ્યું, પણ આ 14 સ્થાનો બતાવ્યા છે. પરમાત્મા ત્યાં જ રહે છે, બીજે નથી રહેતા. નાહમ વસામી વૈકુંઠે, મારું સરનામું લખી લો. ભગવાન કે છે ભગવાનનું સરનામું તો રાખે, આખા ગામના સરનામા વેવણ્યો રાખો તો સરનામા હતા, ભગવાનનું સરનામું કેમ નહીં લાગે? ડાયરીઓ રાખે છે ને અંદર તો કેટલાય સરનામા ટેલિફોન નંબર લખી રાખ્યા છે. મારું સરનામું લખી લો. નાહમ વસામી વૈકુંઠે, અરે યોગી નામ હૃદય ન છ. એ 6 ને 5 લબડે ઊંધા મસ્તકે લટકતા એના હૃદયમાં નહીં. પણ મદભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદ. પણ જ્યાં મારા ભક્તો મારા ગુણ ગાય છે ને ત્યાં તો હું બેહતો નથી. તત્ર તિષ્ઠામિ, ત્યાં તો ઉભો રહું છું, ઉભો રહું છું. બોલો, આ ભગવાનનું સરનામું. ભગવાને આ પ્રમાણે વાત કરી કે મહારાજ બસ તારા વાલ્મીકી મુનિ અમે જઈએ કે જો મહારાજ હા અમે ચિત્રકૂટ દેખાય છે, બહુ સુંદર પર્વત છે બિચારા, એનું તમે કલ્યાણ કરી નાખો. તમે જયારે રહેશો પછી એનું મહાત્મ્ય વધી જશે. એનું મહાત્મ્ય ઘણું વધી જાય. એને મોટી તમે આપજો. એને મોટી આપવા માટે કરીને કહું છું, ચિત્રકૂટ બિચારો નાનો પર્વત છે પણ એને મોટી વધી જાય. તમે જાઓ તો મોટી વધી જાય ને. કોઈ લતો હોય ને એની અંદર કોઈ મોટા બિરલા શેઠ રહેવા આવે એટલે આખું બાજુની એરિયા કેટલો મોટો સરસ થઈ જાય. આખો એરિયા ધમધમાટ થઈ જાય. પછી મોટા શેઠિયા કે મોટા કોઈ ઓફિસર આવે તો એમ તમે ત્યાં આગળ જાઓ મહારાજ. ચિત્રકૂટની અંદર તમે રહો. ચિત્રકૂટ ગિરિરાજ સુભાગી, પરમ ભાગ્યશાળી બની ગયો ચિત્રકૂટ. ભગવાન ગયા ત્યાં આગળ ગયા, ત્યાં તો બધા આદિવાસી લોકો, બધા જંગલી લોકો, એ ધોતી લંગોટી સિવાય કંઈ પહેરે. અત્યારે પણ તમે જુઓ છોટાઉદેપુરની પેલી બાજુ તમે જાઓ, અગર તો તમે ત્યાં ઝાલોદ કે બાજુ જાઓ, એ આખી પટ્ટી આદિવાસી એરિયા છે કે જ્યાં લંગોટી હજુ આજે પણ લંગોટી પહેરીને ફરે છે. એવો આદિવાસી એરિયા, એમાં ભગવાન ગયા. પણ ત્યાં આગળ તો ભગવાનનું સાનિધ્ય એટલે તો આખી કુદરત, ધ નેચર, બસ તરત કુદરત આખી. કારણ કે પ્રકૃતિનો માલિક દેવ પધાર્યો છે. આખી પ્રકૃતિ ખીલી ઉઠી, આખી પ્રકૃતિ ખીલી ઉઠી. એટલી બધી પ્રકૃતિ, લચકે લોમ, બધા વૃક્ષો, બધા સિઝન હોય કે ના હોય તમામ વૃક્ષો ફલિત ફુલિત થઈ ગયા. તમામ વૃક્ષો લચકે લોમ, બધા ઉનાળો ના હોય તોય તે ટીટી તરબૂચ પાકવા માંડ્યા, કેરીઓ પાકવા માંડ્યા. સિઝનનું જોવા પ્રકૃતિનો માલિક દેવ પધારે છે. આદિવાસી લોકો એટલા બધા સુખી થઈ ગયા, ટોપલા ભરી ભરીને લાવે ભગવાનને જમવા. મહારાજ આ જમો, મહારાજ આ જમો, મહારાજ આ. ઝૂંપડું એક બની આલી, 2 સુંદર રૂમ બની આલ્યા, સરસ લખનલાલજીએ બનાવ્યા. ભગવાન વાતો કરે. એમાં એક મુદ્દાની વાત જે ગોસ્વામી તુલસીદાસ કહેવા માંગે છે, એટલા પ્રેમથી, એમને એક મોટો વિદ્વાન છે માટે હું પ્રેમથી વાત, તદ્દન પણ માણસો, તદ્દન પણ માણસ
પૂરું એક બની આલ્યું, 2 સુંદર રૂમ બની આલ્યા, સરસ લખનલાલજીએ બનાવ્યા. ભગવાન વાતો કરે એમાં એક મુદ્દાની વાત જે ગોસ્વામી તુલસીદાસ કહેવા માંગે છે, એટલા પ્રેમથી, એમ નહીં એક મોટો વિદ્વાન છે માટે હું પ્રેમથી વાત, તદ્દન પણ માણસો, તદ્દન પણ માણસ કે તમે મારી બહુ સેવા કરો છો. ભગવાન વાત કરે તમે મારી બહુ સેવા કરો છો. આદિવાસી લોકો એક માર્મિક જવાબ આપ્યો, મહારાજ અમે તમારી શું સેવા કરીએ છીએ? તમને ટૂંકાણમાં કહીએ અમે તમારી શું સેવા કરીએ છીએ? અમે મહારાજ તમારી તો માનતા હો કે અમે તમારી સેવા કરીએ છીએ, તો અમે તમને કહીએ કે અસી હમારી અતિ બડી સેવકાઈ, મોટામાં મોટી સેવા તો અમે તમારી એ કરીએ છીએ કે લેહુન બાસણ બસણ ચોરાઈ, અમે તમારા વાહન લુગડાને ચોરી જતા એ મોટી સેવા સમજ્યો. કારણ કે આ જંગલમાં આવ્યો હોય કોઈ બેટા અમે છોડ્યો નથી, કોઈ લંગોટી જ નથી રહેવા દીધી, કોઈ સાધુ સંત મહાત્મા જે લાકડી કમંડળ બધું પડાવી લીધું છે અમે. માટે અમારી મોટા મોટી સેવા તો એ કે તમારું કશું જાય નહીં, આટલું તમારું અમે ચોરતા જ, કારણ કે અમારું મન ભર્યું થઈ ગયું છે, 1 લાખ લોટ થઈ ગયા છે, અમે તો માલ થઈ ગયા છે. જયારે ચોરી માણસને ક્યારે કરો મન થાય, ભિખારી ભૂખ્યો મરતો હોય તો ભૂખ્યો માણસ ચોરી કરે. અમારો તો તમારા સાનિધ્યથી બહુ રાજી થયા છે. બસ અસી હમારી અતિ બડી સેવકાઈ, મોટા મોટી અમારી સેવા એ કે લેહુન બાસણ બસણ ચોરાઈ, તમારું કઈ લૂંટી જતા નથી, એટલું જ મહેરબાની અમારી તમારી ઉપર. જંગલમાં આવ્યો હોય કોઈ બેટા અમે છોડ્યો નથી, કોઈ લંગોટી જ નથી રહેવા દીધી, કોઈ સાધુ સંત મહાત્મા જે લાકડી કમંડળ બધું પડાવી લીધું છે અમે. માટે અમારી મોટા મોટી સેવા તો એ કે તમારું કશું જાય નહીં, આટલું તમારું અમે ચોરતા જ, કારણ કે અમારું મન ભર્યું થઈ ગયું છે, 1 લાખ લોટ થઈ ગયા છે, અમે તો માલ થઈ ગયા છે. જયારે ચોરી માણસને ક્યારે કરો મન થાય, ભિખારી ભૂખ્યો મરતો હોય તો ભૂખ્યો માણસ ચોરી કરે. અમારો તો તમારા સાનિધ્યથી બહુ રાજી થયા છે. બસ અસી હમારી અતિ બડી સેવકાઈ, મોટા મોટી અમારી સેવા એ કે લેહુન બાસણ બસણ ચોરાઈ, તમારું કઈ લૂંટી જતા નથી, એટલું જ મહેરબાની અમારી તમારી ઉપર. કેટલો ભાવથી બોલે છે. એટલા માટે ગોસ્વામીજી એક લીટી લખી, રામ હી કેવલ પ્રેમ પ્યારા, જાન લેહુ જો જાન નિયારા. જે જાણનાર હોય જાણી લો તમે, રામ પ્રેમના પૂજારી છે, રામને પ્રેમ જોઈએ છે. તમારા સફરજન નહીં જોઈતા, તમારા મગજના ટેફો નટકાવા એને, એક પર ઘણા છે, તમારા વાઘો નથી પહેરવા એને, તમારું કશું જ જોઈતું નથી, પ્રેમ નથી. ચોખા લઈને જાઓ, શું ચોખ્ખા થઈને જાઓ, ચોખા લઈને શું કામ જવું પડે? ભગવાન પાસે ચોખ્ખા થઈને જાઓ, ચોખા લઈને જવાની, એની પાસે ચોખા ઘણા છે, એને જ પકવ્યા છે. રામ કેવલ પ્રેમ પિયારા, જાન લેવ જો જાન નિયારા. ચિત્રકૂટમાં બહુ આનંદથી રહેવા લાગ્યા, બહુ સરસ. બધું વર્ણન તો બહુ લાંબુ છે, પણ 2-3 માર્મિક વાતો કરી. રામજીની ઉંમર તે વખતે માત્ર 27 વર્ષ, જાનકીજીની ઉંમર 21 વર્ષથી. વિચાર કરો, ભર યૌવન અને એકાંત અને પવિત્ર વાતાવરણ. વનમાં તો વનના વર્ષ આવે તો હવ વનમાં જાય, 51, 52, 55, 57, આ બધા વનના વર્ષ કહેવાય. વનના વર્ષમાં તો બધા વનમાં જાય, જો કોઈ જતા નથી અત્યારે વનના વર્ષમાં. બેટાઓ ક્યાં જાય છે? બેટા વનના વર્ષ કહેવાય. 51, 52, 55, 57 એ બધા વનના વર્ષ છે. વનના વર્ષમાં માણસે વનમાં જવું જોઈએ. 50 પછી તો એને વનમાં જવું જોઈએ, પણ નથી જતા. કોઈ જાય છે 51 પછી તો ખરો તો પ્રોજેક્ટ નાખે છે, ખરા ધંધા તો 51 પછી જેવા કરતા હોય ધંધા ઊંધા જતા, પણ 51 પછી કોઈ વનમાં નથી જતા. હાઈટ સુધી પછી તો 1 શર્ટ 2 શર્ટ 3 શર્ટ બેટાઓ શર્ટમાં પહેરે છે પછી, કારણ કે વનમાં ના જાય પછી શર્ટમાં પહેરે. પછી હવે 1 શર્ટ થયો, હવે 2 શર્ટ 3 શર્ટ. વનના તો વૃદ્ધાવસ્થામાં તો હવ વનમાં જાય, પણ યૌવનમાં જે વનમાં જાય એનું નામ રામ. યૌવન, ભર યૌવન, 27 વર્ષની ઉંમર, જાનકીજીની 21 વર્ષની ઉંમર. પણ જાનકીજી અને ભગવાન રામનું એક બ્રહ્મચર્ય વ્રતનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત એની અંદર આપી દીધું. આટલી યુવાનીની અંદર બંને યુવાન તમે જુઓ, અને એકાંત પણ ખરો, આજુબાજુ પ્રકૃતિ પણ ખીલી ઉઠેલી એટલી બધી તમે જુઓ તો, અને ત્યાં આગળ પણ જેનું મન તમે જુઓ જરા વિચલિત ન થાય. રઘુવંશી કર સહજ સ્વભાવ, મનુ કુપંથ પગ ધરાઈ ન કાવું. એનું એક સુંદર વર્ણન કર્યું છે ચિત્રકૂટની અંદર. બીજા તો ઘણા વર્ણન છે,
આટલા મૃગ હતા ને આટલા પક્ષીઓ હતા પશુઓ હતા એ બધી વાત આપણે નથી કરતા, પણ અહીં એક વાત લખી છે કે રામ સંગસ્ય રહતી સુખારી, રામજીની સાથે જાનકીજી સુખે રહેતા હતા. અને સેવહી લખન કરમ મન બાણી, અને લખનલાલજી પણ મન વચન કર્મથી બંનેની સેવા કરતા હતા ચિત્રકૂટની અંદર. પણ સિયમનું રામ ચરણ અનુરાગા, જાનકીજીનું મન કાયમ રામના ચરણમાં જ અનુરાગ. જેનું મન પરમાત્મા ભગવાન રામના ચરણમાં અનુરાગી એને કોઈ દાડો વિષય સતાવતા નથી, એને વિષય વાસના કદાપી નહીં સતાવે. રમા બિલાસુ રામ અનુરાગી, રામમાં જેનો અનુરાગ છે. રમા બિલાસુ રામ અનુરાગી, ત્યજત બમન જીમી જન બળ ભાગી. જાનકીજીનું હૃદય, જાનકીજીનું મન સતત ભગવાન રામના ચરણારવિંદમાં, અને એ કહે છે કે સિયમનુ રામ ચરણ અનુરાગા. સીતાજી એટલે કોણ છે? માયા, પ્રકૃતિ, કે જે માં જેને ધારે અને બેસાડે, ધારે ને ઉઠાડે. મોટા મોટા લોકપાલો પણ એની ઈચ્છાથી, એની કૃપાથી બેસાડાય, એની કૃપાથી ઉઠાડી મેલે. જેમ ઇન્દિરા ગાંધીની ઈચ્છા એ મિનિસ્ટર થઈ એક ના ઈચ્છા તો ઉખાડી મેલે 1 સેકન્ડમાં. તો આ તો મિનિસ્ટર તો ક્યાં વાત છે, મોટા મોટા લોકપાલો, મોટા મોટા એમને પણ એની ઈચ્છાથી, એના અનુગ્રહથી, એની કૃપાથી બેસાડો ઉઠાડી મેલે. એવા જે જાનકીજી લોકપ હોય બિલોકત જાસુ, એ કૃપા દ્રષ્ટિ કરે તો માણસ લોકપાલ બની જાય. રાજપાલ તો શું, રાજપાલ તો નાનું, લોકપાલ બની શકે. તો લોકપ હોય બિલોકત જાસુ, અને તેહી કે મોહ સબ સક વિષય બિલાસો, એને વિષય, એને વિલાસ કોઈ દાડો એને મોહ પમાડી શકે? જાનકીજીના હૃદયમાં કોઈ દાડો એવો મોહ પેદા થાય કે જેની ઈચ્છાથી તો મોટા મોટા લોકપાળો બેસે છે. સુમિરત રામ તજહી જન તૃણ સમાન વિષય બિલાસો, સુમિરત રામ તજહી જન તૃણ સમ વિષય બિલાસો. જે રામના સ્મરણથી જે માણસ સતત ભગવત સ્મરણ કરે છે એ વિષય વિલાસો ને તો તણખલાની માફક ત્યાગ કરી શકે છે. પરમાત્માના ભક્ત તો એની તો રામ પ્રિયા જગજનની સિય, તો એ ભગવાન કે જેના સ્મરણથી વિષય વિલાસ પણ જો કષ્ટ નથી આપતા, એની તો આ તો પ્રિયા છે જાનકી. અને જગત જનની, જગદંબા છે, જગતની માતા છે. તો રામ પ્રિયા જગત જનની સિય, કબૂન કછુન આચર જુતાસુ, એને માટે કોઈ આશ્ચર્ય નથી. અરે જાનકીજી આવી રીતે રહી શકે એમ કોઈ આશ્ચર્ય નથી. જેના નામ સ્મરણથી વિષય વાસના છૂટી જાય છે એવા પરમાત્મા ભગવાન રામની પ્રિયા અને જગતની માતા જગદંબા, એને માટે આ કઈ બહુ આશ્ચર્યની વાત ના કહેવાય. એને હોય જ નહીં, એને આડે નહીં. કેટલું સુંદર અહીંયા આગળ એક વ્રત બતાવ્યું છે, પવિત્ર વસ્તુ બતાવી. ચિત્રકૂટમાં ભગવાન રહેવા લાગ્યા, પણ પેન્ટ શું થયું, પેલા ભાઈ આયા હતા સુમંત મૂકવા માટે, એ તો બિચારા રોતા રોતા પાછા ગયા અયોધ્યાની અંદર. બિચારા એને તેમ થયું કે શું મોડું લઈને જવું, ઘોડા પણ ચાલે નહીં, ઘોડા પણ અયોધ્યા બાજુ ના ચાલે. અને આનું મગજ ખસી ગયેલું, લગભગ ખસી ગયેલું. સુમંતનું મગજ એટલું બધું ખસી ગયેલું, ત્યાં તો હુજત ના પડે કે અયોધ્યા કઈ દિશામાં આવ્યું, ઓમ આવ્યું, ઓમ આવ્યું. ઘોડાને વાંકે જ નહીં ને, ઘોડા હણહણાટ કરે, પાછા વળે. ઘોડા ત્યાં જોવે કે આનું થયું છે શું, આ માણસને ઘર ભેગો તો કરવો પડે ને. તો 4 જણાને બેહાડ્યા, ભાઈ આ સુમંતને બેહાડો રથમાં, તમે જઈને મિલ્યા હો અયોધ્યામાં જઈને. તો 4 જણાને ગોરાજાએ મોકલ્યા, રથમાં બેસાડીને લઈ ગયા. 5, 7, 10 કિલોમીટર રહ્યું એટલે એને કહ્યું બંધ રાખે, હવે મારે ગામમાં શું મોડું, કાળું મોડું લઈને મારું જવું. જઈશ તો રાતે 12-1 વાગ્યા પછી જઈશ, જયારે આખું ગામ ઊંઘી ગયું છે ત્યારે 6નો મોનો જતો રહીશ. રાત્રે 1 વાગે સુમંત ગામમાં પ્રવેશ કર્યો. કોઈ ગામમાં બધા ઊંઘી ગયેલા. જતા ને રાજા દશરથના મહેલ આગળ, જ્યાં કૈકેયનો મહેલ હતો ત્યાં પહેલા એના મનમાં કૈકેયને તો હશે એટલે બિચારા કૈકેયના મહેલ ઉપર ગયા. ત્યાં આગળ તો કૈકેયના મહેલ આગળ ગયા, ખબર પડી કે એમને તો શિફ્ટ કર્યા છે અહીંથી કૌશલ્યાના મહેલમાં ગયા છે. જ્યારે રામજી નીકળી ગયા એટલે કૌશલ્યાના મહેલ ત્યાંથી શિફ્ટ કરી દીધેલા. હવે મારે કૈકેયનું મોઢું જોવું નથી, ઉઠે છે તારું મોઢું જ નથી. રાજા દશરથને કૌશલ્યાના મહેલની અંદર હતા, પછી મહેલ આગળ ગયા. ત્યાં જઈને અંદર જઈને જ્યાં ક્યાં છે રામ, ક્યાં છે રામ, આ તો રાડો જ પાડે. રામ રામ કહ રામ સનેહી, અને પોની કહ રામ લખન ભાઈ દે.
રામ લક્ષ્મણ જાનકી, બસ આ જ લવડી, બીજું કઈ વાત નહીં, બીજું કઈ બોલવા નહીં. રામ રામ કહ રામ સનેહી અને પુની કહ રામ લખન બૈદે, વારંવાર બસ એ જ કરે. ત્યાં આગળ ગયા, સમજાયા, ના આયા કોઈ નહીં આયા, બસ ખલાસ. હવે મારે છેલ્લી ઘડી આવી ગઈ. માણસને જયારે દેહ છોડવાનો થાય છે ને, ત્યારે આખી જિંદગીની કરેલી સિનેમા એને જોવી પડે છે. મૃત્યુ વખતે તમારે મારે બધાને આપણી વિડીયો ફિલ્મ જ્યારથી જન્મ્યા છે ત્યારથી ઉતરી જ ગઈ છે, અત્યારે ચાલુ જ છે આપણી વિડીયો ફિલ્મ. મરતી વખતે તમારે ફિલ્મ જોઈને જવાની, એક તો તમારા આગળ મૂકી દેશે કે જો આ ફિલ્મ કેટલા કાથા કબલા કર્યા છે, કેટલી લુચ્છાઈઓ કરી છે, કેટલી બદમાશીઓ કરી છે, કેટલાને ગળા કાપ્યા છે, અને એકદમ પાપ જોઈને બાપરે આંખો ફાટી જાય, આ બાપ આટલા બધા પાપ કર્યા છે, આટલા બધા અક્તિદાર. પેલા હગલા આવશે પાછા, મગન કાકા મને ઓળખો છો, મગન કાકા મને ઓળખો છો, પાછો કે બધાને કે મગન કાકા મારી સામે જોઈ રહ્યા હતા, તારી સામે કઈ જોતા હતા, સિનેમા જોતા હતા, તારી સામે શું જોવાનું રહ્યું છે બાકી. મગન કાકો બચારો આંખે ફાડીને સિનેમા જોતો હોય, પેલો મગન કાકાનો ભત્રીજો મગન કાકા કરે, પણ સિનેમા આંખે જોવા દે, છેલ્લી મિનિટે સિનેમા જોઈને જવાની છે. આખી વિડીયો ફિલ્મ મૂકી દેવાય તે વખતે. વિડીયો ફિલ્મની સ્પીડ પણ બહુ હોય છે, તમે 5 મિનિટમાં દે તો 5 મિનિટમાં અમેરિકામાં પેલી ફિલ્મો આવે છે ને, ફર 3 કલાકની સિનેમા તમને 3 મિનિટમાં બતાવી દે. તો આ તો એથી વધારે જોરદાર ફિલ્મ છે, દરેકને જોવી પડે. તે ગભરામણ થશે, તે ગભરામણ થશે. મૃત્યુ વખતે 4 પ્રકારના દુઃખ થાય છે. શરીર વેદનાત્મક, સુહૃદ મોહાત્મક, પાપ સ્મરણાત્મક અને ભાવિ ચિંતાત્મક. આ 4 પ્રકારના દુઃખ થવાના, દરેકને થવાના. ભલે હિટલર હોય, મુસોલિની હોય, ભલે રામકૃષ્ણ પરમહંસ હોય, વિવેકાનંદ ગમે તે હોય, આ 4 પ્રકારના દુઃખ અનિવાર્ય. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, આ 4 દુઃખ દરેકને ચોંટવાના. આ તો ગમે તેવો હોય તો, જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. તો આ 4 દુઃખ દરેકને થવાના, એક પ્રાણી માત્ર ને. એક તો શરીર વેદનાત્મક, અત્યંત વેદના થશે. કાંઈક શરીર છોડવું સહેલી વાત છે. અરે ભાડભાતને ખાલી કરાવવો હોય તો નથી કરતો. તો આ 60 વર્ષથી જે ઘરમાં રહ્યા છે, ભાડાપટ્ટો છોડવો પડે, કેટલો ત્રાસ થાય, નથી છોડતા, બહુ જ તકલીફ પડશે. એ તો ક્યારે છૂટે? નહીં તો બધા રોગ હુમલા કરે. તે તો ઓચિંતા ડાયાબિટીસ ને, બ્લડ પ્રેશર ને, હાર્ટ એટેક ને, કઈ હુમલા કરતા હોય અને તળાચી હોય, ત્રાસ થતો હોય, તે કેમ છૂટાય? પણ એનો રસ્તો શાસ્ત્રોએ બતાવ્યો, સંયમી જીવન. જેટલું જીવન સંયમી એટલું તમે શરીર છોડી શકો, બહુ સરળતાથી છોડી શકો. ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુ મોક્ષીય મહામૃતાત. મૃત્યુનો મહાત્મ્ય ઉપર જે આપણે વાત કરી હતી તે, ભગવાન અમારું શરીર કેવી રીતે છૂટે? ઉર્વારુકમિવ. જેમ ઉર્વારુક એટલે કે તડબૂચ, જેમ વેલો એને છોડી દે છે ડીટામાંથી. નહીં તો જીવનનો વેલો તો બહુ પાત્રો છે, બહુ પાત્રો વેલો. તડબૂચ 10 કિલોનું હોય તો 10 કિલોનું તડબૂચ વડ ઉપર કેમ નથી પાકતું? કેટલાને માથા તોડી નાખે. પણ એ પાત્રા વેલા ઉપર તડબૂચ થાય છે, અને એની અંદર એને પાત્રો વેલો. હવે એને જો તોડવા જાય તો આખો વેલો તૂટી જાય. પણ પરમાત્માની કુદરત કેવી છે કે જ્યારે પાકી જાય, બિલકુલ પાકી જાય. અંદર ઉપરથી ખબર ના પડે, ઉપર તો સોતરું એનું લીલું જ હોય. જેમ કેરીમાં પીળું સોતરું થાય તેવું ના થાય. એ તડબૂચનું સોતરું ઉપર તો લીલું જ હોય, પણ ખબર કેવી રીતે પાકી ગયું? પાકી જાય ખબર કેમ? હલાઈ જોવે ડીંટામાંથી જયારે છોડી દે વેલો, ત્યારે સમજવું કે પાકી ગયો. આ મૃત્યુંજયના જાપની તદાર મેં વાત કરી હતી. લોકો મૃત્યુંજયનો જાપ કરાવે, બેઠા જાપ લે, બહેની 51 રૂપિયા, મહારાજ મારો જાપ કરજો મૃત્યુંજયને. એમ તમારા બાપા વધારે જીવે એમ સમજો છો? મૃત્યુંજયના જાપમાં એવું આવતું નથી કે અમને એક્સટેન્શન આપો, એવું નથી આવતું. મૃત્યુંજયનો જાપ તો તમે સાંભળ્યો હશે. મૃત્યુંજયનો જાપ, ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. આ જે મૃત્યુંજયનો જાપ ઘણા માણસો કરાવે છે ફી આપીને બ્રાહ્મણો પાસે. બ્રાહ્મણો એટલે બ્રાહ્મણ પાસે. બ્રાહ્મણ તો જાય કે એમને પૈસા દેવા કરે, એ બ્રાહ્મણ કહેવાય, બ્રાહ્મણ ના કહેવાય. પણ એમ નહીં એક્સટેન્શન મળે. તમે મૃત્યુંજયના જાપ કરાવો તો મારા બાપા 2 દાડા વધારે જીવે તો રૂપિયા ક્યાં ડાટા છે બતાવતા જાય. એટલા સારું મૃત્યુંજયના જાપમાં એવું આવતું નથી. તમે એનો અર્થ સમજો તો ખબર પડે. ભગવાન શંકરની પ્રાર્થના છે, કારણ કે મૃત્યુનો દેવ એ છે શંકર. તો એને પ્રાર્થના કરજો, ઓમ ત્ર્યંબકમ યજામહે. હે ભગવાન શંકર, હું તમારું યજન કરું છું, તમને પગે લાગુ છું.
ત્રંબકમ યજામહે, ભગવાન શંકર અમે તમને યજન કરીએ છીએ, તમારું પૂજન કરીએ છીએ. સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ, અમારું જે જીવનનો જે પાત્રો વેલો છે એની અંદર તમે સુગંધી અને પુષ્ટિનું વર્ધન કરો. જે પાત્રો વેલો છે પણ તમે જુઓ તો એની અંદર આમ તરબૂચ અંદરની બાજુ તો લાલ સોળ ને સુગંધીદાર બની જાય, આમ એવું સુંદર સુગંધી લાલ બની પાકું થઈ જાય. અમારા જીવનને પરિપક્વ કરો, અમારા જીવનની અંદર સુગંધી ઉમેરી દો. સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ, અમારું જીવન પુષ્ટ થાય. જેમ જેમ વૃદ્ધાવસ્થા આવતી જાય શરીરને આવે છે, પણ અમારું જીવન ક્યાં વૃદ્ધ થયું છે? જીવન ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. લાઈફ ઇઝ કન્ટિન્યુઅસ, લાઈફ ઇઝ રિયલ, લાઈફ ઇઝ અર્નેસ્ટ, એન્ડ ધી ગ્રેવ ઇઝ નોટ ઇટ્સ ગોલ. તમારે મૃત કઈ આ છેલ્લું સ્મશાન એ તમારી છેલ્લી જગ્યા નથી. લાઈફ ઇઝ રિયલ, લાઈફ ઇઝ અર્નેસ્ટ, and the grave is not its goal. Dust thou art, to dust returneth was not spoken of the soul. જે બાઇબલમાં કહ્યું છે કે ડસ્ટ thou art, to dust returneth, મિટ્ટી મેં સાયા હૈ, મિટ્ટી મેં મિલ જાને કા, એ ખોટી વાત છે. આ દેહને માટે બોલ્યા, મારા માટે નહીં. મારા દેહને માટે એ વાત કહી છે, મારા માટે નહીં. મારે ક્યાં ડસ્ટમાં જવા છું? હું ડસ્ટમાંથી આવ્યો નથી, ડસ્ટમાં જવાનું નથી. હા, લાઈફ ઇઝ કન્ટિન્યુઅસ. તો કહે છે ભગવાન અમારું જે જીવનનો જે પાત્રો વેલો છે એની અંદર અમારી અંદર સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ, અમારું જીવન સુગંધીદાર બને, પુષ્ટ બને. અને પછી જયારે ટાઈમ થાય, પાકી જાય બરાબર, પરિપક્વ જયારે થાય તે વખતે ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર મોક્ષીય, મૃત્યુના બંધનમાંથી મને તડબૂતી માફક છોડી દેજો, ડીટામાંથી છોડી દેજો, મને ત્રાસ ના પડે. શરીર છોડતી વખતે મને ત્રાસ ના થવો. ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર મોક્ષીય. માં અમૃતાત, અમૃતત્વમાંથી નહીં. અમૃતત્વ તો તમારું તત્વ છે, પરમાત્મા અમૃતત્વ છે. માં અમૃતાત, પણ મૃત્યોર પાસ, મૃત્યુના પાસના બંધનમાંથી અમને છોડાવો. આ પ્રાર્થના છે. આ મૃત્યુંજનના જાપમાં આવું લખ્યું છે. આમ ક્યાં આવ્યું છે કોઈ જગ્યાએ અમને 2 વર્ષ વધારે જીવાડજો? તો પેલા કે લાવો બહેન ને કહો તમારા બાપા 12 મહિના વધારે જીવશે, તો તું જ જીવજે ને વધારે કરજે ને, મંત્ર તારે કરવા, તું જ બેઠો બેઠો મરીશ જ નહીં ને. પણ એમ ના ચાલે. એનો ભાવ સમજ્યા નહીં, અર્થ સમજ્યા નહીં. તો અહીંયા આગળ મરતી વખતે 4 પ્રકારના દુઃખ થાય છે. તો પહેલું શરીર વેદનાત્મક દુઃખ, એમાંથી મુક્ત થવું હોય તો સંયમી જીવન. બીજું સુહૃદ મોહાત્મક દુઃખ, એ દુઃખ થશે. મારા હગલાનું શું થશે, મારી બૈરીનું શું થશે, મારા છોકરાનું શું થશે, હજુ તો 2 છોડીઓ કંકોવાળા હાથ કરવાની રહી ગઈ છે, આ છોકરાએ બેવકૂફો પાક્યા છે, કોણ જાણે મારા પૈસા ઉડાડ, બિચારા દુઃખી થશે, હજુ છોકરા ધંધે વળગ્યા નથી, કોણ જાણે કેવી બૈરી મળશે, શું થશે. એ ચિંતા છોડી દો તમે, તમારું કંઈ જ ચાલતું નથી. જે થશે તેમનું પ્રારબ્ધ લઈને આવ્યા છે. પણ સુરત મોહાત્મક દુઃખ, એનાથી મટવું હોય તો અનાસક્ત જીવન. શરીર વેદનાત્મક દુઃખમાંથી છૂટવું હોય તો સંયમી જીવન, અને શરીર અને સુરત મોહાત્મક દુઃખમાંથી છૂટવું હોય તો અનાસક્ત જીવન. ત્રીજું પાપ સ્મરણાત્મક, છેલ્લે વખતે તમને ફિલ્મ બતાવશે તમે કેટલા ઊંધા ધંધા કર્યા છે, કેટલા કાથા કબડા કર્યા છે, કેટલી લૂંચોઓ બદમાશીઓ કરી છે, કેટલાને મૂડી નાખ્યા છે, મૂડીવાળા થયા છો. મૂડીવાળા થવો તો કેટલાને મૂડમાં પડે છે, એમને એમ નથી થવાતું. તો એ બધી ફિલ્મ તમારે જોવી પડશે. રાજા દશરથભાઈએ ફિલ્મ મૂકી દીધી, લો તમે જુઓ. રાજા દશરથ કૌશલ્યાના મહેલમાં સૂતા છે, છેલ્લી ક્ષણ આવી ગઈ, છેલ્લી ક્ષણ વખતે ફિલ્મ જોઈ એને. કારણ કે કઈ કઈ પ્રત્યે દ્વેષ રહી ગયેલો, કઈ કઈ મારું બગાડ્યું, કઈ કઈ મને હેરાન કર્યો, કઈ કઈ મને આમ કર્યું, મુઈ મંત્રા ક્યાંથી આવી. એ જો દ્વેષ રહી જાય તો જ ચક્કર મારવું પડે. જરા પણ રાગ અગર દ્વેષ બિલકુલ ના રહે તો જ મુક્ત થવાય. જરાક પણ જો રાગ અગર દ્વેષ રહી ગયો દેહ છોડતી વખતે તો સંસ્કૃતિ ચક્રમાં તમને પાડી દે. પરમાત્માની ઈચ્છા હતી કે રાગ દ્વેષ મટી જવો જોઈએ. આ કઈ કઈ પ્રત્યે દ્વેષ લઈને જશે તો એક ચક્કર પાછું મારવું પડશે વધારાનું. પરમાત્માએ ફિલ્મ મૂકી દીધી એની પાસે, જોઈ લો ફિલ્મ તમારી છે. કોઈ જીવનમાં પાપ કરેલું જોઈ લો. રાજા દશરથનું જીવન તો બહુ પવિત્ર હતું, અત્યંત પવિત્ર. ભગવાન રામનો બાપ હોય એનું જીવન કેટલું પવિત્ર હોય, છતાં પણ એને ફિલ્મ જોતે જોતે જોયું અને એક દ્રશ્ય આવ્યું કે જેની અંદર એક યુવાન છોકરો, એક રાજકુમાર અને જંગલની અંદર મૃગ્યા કરવા ગયો છે અને ત્યાં આગળ એને કંઈક તળાવની અંદર અવાજ આવ્યો, શબ્દ બેથી બાણ માર્યું, માતાની સાથે પેલો શ્રવણ મરી ગયો. કૌશલ્યા આમાં કઈ કઈનો કોઈ દોષ નથી, મંથરાનો કોઈ દોષ નથી, કોઈનો દોષ નથી. આ મારું પાપ છે, એનું પરિણામ હું ભોગવું છું. મારે પણ કર્મના બંધનમાંથી છૂટાય નહીં, મને પણ મારું કર્મ મને છોડે નહીં. ભગવાન રામનો બાપ થતો હોય તો પણ એને કર્મ નહીં છોડે. તરત જ એને રામાયણની અંદર આ વાત લખી. ગોસ્વામી તુલસીએ એ પિક્ચર જોતે જોતે આ દ્રશ્ય દેવતાની સાથે રાડ પાડી ગયા.
ये सब मोर पाप परिणामो, આ મારું પાપ. બસ દ્વેષ નીકળી ગયો કઈ કઈ પ્રત્યે, અને દેહ છોડી દીધો. દેહ છોડી દીધો. રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, ત્યજૌ પ્રાણ રઘુવર વિરહ, રાય ગયો સુરધામ. એનું મરણ કેટલું સુંદર. છેલ્લી મિનિટે રામ રામ કરતે કરતે ગયા. જીવન મરણ ફળું દશરથ પાવા. રાજા દશરથને જીવતાય આવડ્યું ને મરતાય આવડ્યું. જીવન મરણ ફળું દશરથ પાવા, અંડ અનેક અમલ જશ છાવા. અનેક બ્રહ્માંડ ની અંદર એના જશનો વિસ્તાર થઈ ગયો. અનેક બ્રહ્માંડ ની અંદર એના જશ ગવાયા દાદા દશરથના. કારણ કે જીવન મરણ ફળ દશરથ પાવા. આપણે તો જીવનનું ફળ ના મળ્યું. જીવા તોય અને મર્યા તોય એમને મર્યા. મરતે મરતે જીવ્યા ને જીવતે જીવતે મર્યા. આ દશા થઈ. અહીંયા આગળ તમે જુઓ, જીવન મરણ ફળ દશરથ પાવા, અંડ અનેક અમલ જલ છાવા, જીયત રામ બીજું બદન નિહારી. જીવ્યા ત્યાં સુધી દરરોજ આખો દિવસ ભગવાન રામના દર્શન કર્યા. જીવ્યા ત્યાં સુધી ભગવાન રામના દર્શન જ કર્યા. ભગવાન રામના મુખ કમળને જોતા જોતા જીવ્યા. જીવ્યા ત્યારે ભગવાન રામના દર્શન કરતે કરતે જીવ્યા. જીયત રામ બીજું બદન નિહારા, અને રામ બિરહ કરી મરણ સંભારા. અને રામના વિરહથી મૃત્યુ થયું. બોલો, આમ રામ ગયા ને આમ પ્રાણ ગયા. બસ. તો જીવન અને મરણ બંને સંભાળી લીધું એને. જીવવું તો આવી રીતે, મરવું તો આવી રીતે, એ એને સમજાય. માટે ગોસ્વામી તુલસીદાસજી વંદનાના જે શ્લોકો છે શરૂઆતમાં, એમણે દશરથને વંદન કરતી વખતે કહ્યું, બંદઉ અવધ ભુઆલ સત્ય પ્રેમ જેહી રામ પદ. ભગવાન રામમાં જો સાચો પ્રેમ હોય તો આનો કે બિછોરત દીન દયાલ, પ્રિયતાનું તૃણેવ પરિહરે. એવું કે જ્યાં ભગવાનનો વિરોધ થતા સાથે આવું પ્રિય શરીર કોઈને શરીર વાલું નથી. બધાને વાલું છે, પણ તણખ લાઈન માફક એને શરીર નહીં જોઈએ જ. બસ થાય રામ વિરહમાં નહીં જોઈએ શરીર. બંદઉ અવધ ભુઆલ સત્ય પ્રેમ જય રામ પદ, બિછુરત દીન દયાલ, પ્રિયતાનું તૃણેવ પરિહરે. રાધાના મરણનો પ્રસંગ બહુ સુંદર ગોસ્વામી તુલસીદાસજી ચિત્ર છે. આમ તો દેહ નિધન થયું પછી તે એકદમ તાબડતોબ ભરતલાલજીને મોસાળમાંથી બોલાવવા મોકલ્યા. ભરતલાલજી તરત જ ઝપાટામાં આવી ગયા. આ બધું વર્ણન છે. ભરતલાલજી આ ત્રાસ થઈ ગયો. અરે આ મારી માં, આણે આ કર્યું બધું. કારણ તો જાણ્યું ને, બધું જાણ્યું. મંત્ર આવ્યો આમ ખોંસિયારી કરવાને કઈ કઈ તો મોટી આરતીની બધી વ્યવસ્થા કરી, પણ શું આરતી કરે, ગજબ કરી નાખ્યો. મારા પાપે ત્યાં ભગવાન રામને મોકલ્યા. મેં ક્યાં કહ્યું મારે રાજ જોઈએ છે, ત્યાં શું કરવા નકમો ડાપણ કર્યું, ખોટા ડાપણ કર્યા. બહુ તરસ્કાર થઈ ગયો. ત્યારથી એને માં કઈ નથી બોલાવી. કઈ કઈને માં કઈ નહીં બોલાય. મારું મોડું ના બતાવીશ તને, હું ખોટો જન્મ. એના કરતા મને જન્મ ના આપ્યો હતા. અગર જનતા સાથે મને મારી નાખ્યો હતો. બહુ શબ્દો, ત્યારે કડક શબ્દો છે, બહુ ભયંકર શબ્દો છે. આપણે તો સાંભળી ના શીખીએ એવા શબ્દો બોલ્યા. પછી કૌશલ્યાના માતાના ખોળામાં જઈને રડ્યા. ખોપ કે માજી આમાં મારો કોઈ દોષ નથી, હું જાણતો નથી. કૌશલ્યા તો રડી પડ્યા. કૌશલ્યાને એટલા છાતી સરકારવા, ભરત તારો દોષ કોઈ કાઢે તને જીભમાં કીડા પડે. ભરતનો દોષ કરાય નહીં. તારું તો હૃદય બહુ પવિત્ર છે, અમે જાણીએ છીએ. બીજે દિવસે પાર્લામેન્ટની મિટિંગની અંદર રાજસભા બોલાવી વશિષ્ઠ મુનિએ. આ પછી એનો મરણનો શોક ઠરાવ કર્યો. એ શોક ઠરાવ બહુ લાંબો છે. ખરેખર તો શોક કરવા યોગ્ય દશરથ છે જ નહીં. એવો લાંબો ઠરાવ છે. જ્યારે ઇન્દિરા ગાંધી ગુજરી ગયા ને એ દાડે એમની જે પેલું વિડીયો ફિલ્મ ઉતારી હતી ને એની અંદર આ બધી રામાયણની ચોપડીઓ બોલ્યા હતા, શોક ઠરાવની ચોપડીઓ. તમે કદાચ જેને જોયું છે ફિલ્મ એને ખબર હશે. બહુ સુંદર છે. પછી વશિષ્ઠ મુનિએ પાર્લામેન્ટની જેમની સ્પીચ, એટલી લાંબી સ્પીચ છે, સરસ. એમણે સ્પીચમાં કહ્યું, બધી હકીકત કહી. હકીકત કહ્યા પછી કહ્યું, ભરતજી તમારા પિતાની આજ્ઞા છે કે તમારે રાજ લેવું. પિતાની આજ્ઞા માનવી એ દીકરાનું ખાસ ધર્મ છે. જો પિતાની આજ્ઞા માટે તો રામ વનમાં ગયા. એ જે પિતા એની જીભ ઉપર તમે પગ મૂકીને તમે કોક મારે રાજ નથી જોતું, એ નહીં ચાલે. તમારે રાજ લેવું જ જોઈએ, એમાં ધર્મ છે. પિતાની આજ્ઞા છે, પિતો આજ્ઞા અવિચારણીય. માટે તમે રાજગાદી પર બેસી જાઓ. તમારા પિતા સ્વર્ગમાં બેઠા રાજી થશે. ભગવાન રામ ચિત્રકૂટમાં હશે, ત્યાં જાણતા હશે તો એમને આનંદ થશે. રામને દુઃખ નહીં થાય. રામ તો રાજી છે.
કોઈને દુઃખ નથી, પ્રજા પણ કબૂલ છે, બધાને કબૂલ છે, મારે તમે બેસી જાઓ. જયારે એવું કહ્યું ત્યારે ભરત જે શબ્દો બોલ્યા છે, ગજબના શબ્દો બોલ્યા છે. ભરતે કહ્યું કે તમે મને બેસાડો છો, તમે મને ગાદી ઉપર બેસાડો છો, ભગવાન રામનો આવો દ્રોહી હું, અને મને તમે ગાદી ઉપર બેસાડો. પણ તમે જાણો છો આ ગાદી મારા હૃદયમાં શું જલન થાય છે એ તમને ખબર પડે છે. હું હવે મારી તમે વિનંતી કરીને તમને કહું છું, મારી થોડીક વાત તમે સાંભળો. આપોની દારુણ દેનતા સબઈ કહું સમુજાઈ. પહેલી વાત એ છે મારી દારૂણ વેદના જે મને મનમાં થાય છે તમારા આગળ પગે લાગીને સમજાવું છું, તમે સાંભળો. આપોની દારુણ દીનતા સબઈ કહું સમુજાઈ દેખે બિનુ રઘુનાથ પદ જીય કી જરણી ન જાય. આ મારા હૃદયમાં જે જલન થાય છે એ જલન પરમાત્માના ચરણારવિંદના દર્શન કર્યા સિવાય મારી જલન જવાની નથી. પહેલું તો કામ એ મારે પરમાત્માના ચરણના દર્શન કરવા છે, પછી જે કરવું હોય તે એમની આજ્ઞા પ્રમાણે કરી, પણ પહેલા મારે ભગવાનને મળવું છે, બીજી વાત નહીં. આપોની દારુણ દીનતા સબઈ કહું સમજાઈ દેખે બિનુ રઘુનાથ પદ જીય કી જરણી જાય. આન ઉપાય મોહી નહીં સૂજા. મને બીજો કોઈ ઉપાય સૂચતો. આન ઉપાય મોહી નહીં સૂજા કોજી યકીયત જરણી ન બૂજા. મારા હૃદયમાં શું જલન છે તમે નથી સમજી શકતા. આનો ઉપાય મોહી નહીં સૂજા કોજી યકીયત જરણી ન બૂજા. એક ઉપાય યહી મન માહી પ્રાત કાલ ચલિયઉ પ્રભુ પાઈ. એક જ ઉપાય, હવાર થતા સાથે હું તો જવાનો ભગવાન પાસે, બીજું કઈ મારે ના જોઈએ. વશિષ્ઠ મુનિએ બધાએ કહ્યું કે અત્યારે તાજો ઘા છે, લડે જરા મન વય મનુષ્ય વધી ગયું છે, અને તમને દેખશે તો કંઈક ભડકો થાય ઉડતો. છોકરો બાપ જુદા રહ્યા હોય, અગર તો બે ભાઈઓ લડીને તો તાત્કાલિક નહીં જવું, બીજા ત્રીજાને મોકલવા, વાટાઘાટ ચલાવવી, અને પછી લાગે કે એનું મન કોણું છે જવું નહીં તો અચિંતો તો ભડકો થાય ને, માટે તમે જાઓ એ ઠીક નહીં. તો કે નહીં ભાઈ તમારે લઈ ઉપાધિ થઈ છે, તમે ના જતા બીજા કોઈકને મોકલીએ, તપાસ કરાવીએ એમનું મન કેવું છે, રાજી છે કે નહીં, તમે મળવા જાઓ તો જાણ્યા છે એકદમ ના જવાય. તો કે નહીં હું તો જવાનો જ. બસ આન ઉપાય મોહી નહીં સૂજા. મને બીજો કોઈ ઉપાય જડતો જ નથી. આન ઉપાય મોહી નહીં સૂજા કોજી યકીયત જરણી ન બૂજા. એક ઉપાય યહી મન માહી પ્રાત કાલ ચલિયઉ પ્રભુ પાઈ. यद्यपि मैं अनबल अपराधी, હું ભલે અનબલ રહ્યો, ભલે હું અપરાધી રહ્યો, यद्यपि मैं अनबल अपराधी ભઈ મોહી કારણ સકલ ઉપાધિ. આ બધી ઉપાધિ મારે લીધે થઈ છે હું જાણું છું. તદપી શરણ સન્મુખ મોહી દેખી. પણ જયારે ભગવાન સન્મુખ મને જોશે ને ત્યારે કરી યહી રામુ સુકૃપાભિષેકી. મને ભગવાનના સ્વભાવની ખબર છે, પરમાત્માનો સ્વભાવ હું જાણું છું. મને દેવતાની સાથે મારી પર કૃપા કરશે, મારી પર ગુસ્સો નહીં કરે, તમે જાણતા નથી. મેં જાનાઉ નિજ નાથ સ્વભાવ અપરાધી ઉપર કોહન કાવ. મારા ભગવાનનો સ્વભાવ હું જાણું છું કે અપરાધી ઉપર પણ એને ક્રોધ કર્યો નથી, એને રાવણ ઉપર પણ ક્રોધ કર્યો નથી. અપરાધી હતો છતાં એનું કલ્યાણ કર્યું, કંસનું પણ કલ્યાણ કર્યું, શિશુપાળનું કલ્યાણ કર્યું, હિરણ્યકશ્યપનું કલ્યાણ કર્યું, આવા પાપી જીવોનું કલ્યાણ કરી શકતું. તો એનું બાળક છું, મને મારું અકલ્યાણ થાય જ નહીં. ભગવાનના દર્શનથી મારું અકલ્યાણ થાય જ નહીં. મારા ભગવાનનો સ્વભાવ જાણું છું. મેં જાણો નિજનાથ સ્વભાવ અપરાધી ઉપર કોહન કાવ. यद्यपि मैं अनबल अपराधी भई मोहि कारण सकल उपाधि तदपि शरण सन्मुख मोहि देखी करियई राम सुकृपाभिषेकी. अरिहु का अनबल किन्नन राम. દુશ્મનનું પણ કલ્યાણ કરે છે, એના ક્રોધમાં પણ કરુણા છે, એના મારમાં પણ પ્યાર છે, મને વિશ્વાસ છે. અરિહુ કા અનબલ કિન્નન રામ તો મેં શિશુ સેવક જદ્યપી વામ. હું ભલે પણ એનો બાળક છું, ભલે મારી માં ખરાબ નીકળી, જદ્યપી જન્મ કુમા તું તે મેં છઠું સદા સદોષ. પણ આપનું જાણી ન ત્યાગી અહીં મોઈ રઘુબીર ભરોસ. ભગવાનનો સ્વભાવ શીલ સકુચ સુઠી સરળ સ્વભાવ કૃપા સનેય સદન રઘુરાવ. ભગવાનનો શીલ, ભગવાનનો સ્વભાવ
शील सकुच सुठि सरल स्वभाव कृपा स्नेह सदन रघु